રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન બાદ મનપાના બિલને લઈ વિવાદ ઉગ્ર બની રહ્યો છે। 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા જ ભારે વિવાદ સાથે હોબાળો મચી ગયો। વિપક્ષે આંધળા ખર્ચ સામે સવાલ ઉઠાવ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ મનપા પર પ્રહાર કર્યા। મનપાના અધિકારીઓને શરમ આવવી જોઈએ। લોકોના આંસુ લૂછવાની જગ્યાએ તાઇફા કર્યા। તેમણે સમગ્ર મામલે મનપા કમિશનરના જવાબની માંગ કરી। ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉત્સવ મનાવ્યો છે અને એમાં પણ ભ્રષ્ટાચાર 32 જાતના ભોજનો અને નવું આવ્યું કે પાણીનું બિલ 12 લાખ ઉપરનું। તમે જેમનું મકાન પાડવા ગયા છો એ લોકો તમને પાણી પાતા હતા અને પાણીનું બિલ ખોટું મૂકી અને તમે ભ્રષ્ટાચાર કરો છો। આ બાબતે અમે કમિશનરશ્રીને જાણ કરી છે કે આમાં કેટલા લોકો હતા, કેટલા કર્મચારીઓ હતા, કેટલા પોલીસ કર્મીઓ હતા, કેટલા કોન્ટ્રાક્ટરો હતા, કેટલા ટ્રેક્ટર ચાલકો હતા, કેટલા જેસીબી ચાલકો હતા, એ જાહેરાત કરો મીડિયાની સામે। તો રાજકોટમાં ભાજપ નેતા વિનુભાઈ ગવાએ આરોગ્ય અધિકારી પર ગંભીર આરોપો લગાવ્યા। તેમણે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરી। તદ્દન ખોટા બિલ બનાવ્યાનો ગવાએ અધિકારી પર આરોપ લગાવ્યો। તેમણે માંગ કરી કે મનપા કમિશનર અને મેયર તટસ્થ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે। બિલ બનાવી આ વાકાણીએ ખોટું જ બનાવ્યું છે। આ તો પૈસા કમાવાની વાત છે આ સંસ્થામાં। બાકી આ ડિમોલેશનમાં કેટલી સંસ્થાઓ એમનું સેવા લોકોની કઈ પોલીસની ને અધિકારીઓની ટોટલ નહીં, બરોબર? એમાં બધાએ દીધું છે ને આમાં ક્ષત્રિયજનું આમાં 10 લાખ કઈ ન થાય। આ બધું થઈને કદાચ વાપરે ને તો 10 લાખનું બિલ ન થાય। પાણીના 10, 12 લાખના બિલ હું સમજે હકીકત આમાં મેયરને અને કમિશનરને આનું તપાસ કરીને આને સસ્પેન્ડ કરવો છે આ વાકાણીને, કારણ કે વાકાણી ધંધો જ આ કરે।